ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 18 મે રવિવાર. સિસ્ટમ વરસાદની વાત કરીએ તો મિત્રો, અત્યારે જે યુએસસી 850 એસપીએમાં હતું અને 700 એસપીએમાં ટ્રફ હતો, તે અત્યારે થોડો દૂર ગુજરાતથી અરબ સાગરમાં ગયો. આ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. વરસાદની ગતિવિધિ ઓછી થઈ, પણ હજી ટ્રફ 700 એસપીએમાં ગુજરાત ઉપર છે, એટલે વરસાદની શક્યતા ઘટી નથી. મિત્રો, હવે આવનારી સિસ્ટમ વાવાઝોડા વિશે વાત કરીએ. તો મિત્રો, યુરોપિયન મોડલ ટસનું મસ થતું નથી. સતત 3 દિવસની અપડેટોમાં વાવાઝોડું બતાવે જ છે, પણ આજ રાતની છેલ્લી અપડેટમાં વાવાઝોડાની તીવ્રતામાં વધારો કર્યો અને રૂટ થોડો બદલાણો છે. એટલે બદલાય અને સીધું દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર ટકરાય એવું બતાવી રહ્યું છે. ત્યારે તમે જે આ યુએસસી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા, તે બંગાળની ખાડીમાં છે. હવે તે આગળ વધી અને અરબી સમુદ્રમાં 21 તારીખે નીકળશે. આજે 18 તારીખ થઈ અને જે લોકેશન કહેશે તે લોકેશન ઉપર જ નીકળશે. અને આઈએમડી પણ તેની માટે પોઝિટિવ થઈ ગયું છે. આઈએમડીએ પણ કાલનું મિડ ડે બુલેટિનમાં કહી દીધું કે કર્ણાટકના કિનારે 21 લો પ્રેશર બની અને ઉત્તર તરફ આગળ વધીને વધારે તીવ્ર બનવાની શક્યતા છે. પણ હજી અમેરિકન મોડલનો કોઈ સાથ સહકાર નથી ને અમેરિકન મોડલ 27-28માં બંગાળની ખાડીમાં જોરદાર સિસ્ટમ બતાવી રહ્યું છે. હવે આપણે સ્ક્રીન ઉપર જોઈ લઈએ, વાવાઝોડાનો રૂટ થોડો ફર્યો છે, ક્યાં અને કેવી રીતે. આ મિત્રો અમેરિકન મોડલ છે અને 22 તારીખ છે. આ લો બન્યું, તમે જુઓ. હવે આ મજબૂત થતું જાય છે અને અરબી સમુદ્રમાં મજબૂત બની આ 23 તારીખ છે. 24 તારીખ છે. જો ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડા કેટેગરીએ પહોંચ્યું. હવે જો મુંબઈની નીચે જ છે. આ સળંગ ઉત્તર તરફ ચાલી અને આ 24 તારીખ છે. આ મુંબઈ નજીક આવ્યું. આ મુંબઈ, મહારાષ્ટ્રના પાલઘર. તીવ્રતામાં વધારો થયો મિત્રો, તમે જુઓ. અને મુંબઈ, પાલઘર અને દક્ષિણ ગુજરાતની બોર્ડર ઉપર ટકરાઈ ગયું. અરબી સમુદ્રમાં આગળ ન વધ્યું, એટલે તે પણ આપણને પૂરો વરસાદનો લાભ તો આપે જ મિત્રો. આઈએમડીએ પણ જાહેર કરી દીધું છે. કોઈને નીણ, તલ ખેરવા હોય, કોઈને શાહ બાકી હોય, કોઈને ખેડો બાકી હોય, બિયારણો લેવાના હોય, કોઈ કઠોળ પાકો પડ્યા હોય એની ફૂલ તૈયારીમાં રહેવું મિત્રો. હજી જીએફએસ મોડલ ને આઈએમડી તો એકમત થયું છે. યુરોપિયન મોડલ આજે ત્રણેય મોડલો એક થશે એટલે ફાઇનલ રૂટની ખબર પડશે. બાકી દરરોજ રૂટ બદલાતા રહેશે, દરરોજ ફારફેર થતા રહેશે. પણ હવે શક્યતા વધી ગઈ છે મિત્રો, એટલે આપણે આગળ જે કાંઈ ફારફેર રહેશે મોડલોમાં તેનો વિડીયો દરરોજ આપતા રહીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.